નમસ્કાર મિત્રો, હું છું પરેશ ચૌહાણ. મિત્રો, બુલડોઝર નીચે કસડાતી સંવેદનશીલતા, શું આ છે ભાજપ સરકારનું વિકસિત ગુજરાત? ગુજરાત સરકાર હંમેશા પોતાને સંવેદનશીલ સરકાર તરીકે ઓળખાવે છે, પરંતુ જામનગરમાંથી સામે આવેલી તસવીરો કંઈક અલગ જ વાતો કરી રહી છે. એક વૃદ્ધ દંપતી પોતાના ઘરને તૂટતું જોઈ સોધાર આંસુએ રડી પીડ્યું, છતાં તંત્રનું હૃદય પીગળ્યું નહીં. પ્રશ્ન એ થાય છે, શું સત્તાના નશામાં વહીવટી તંત્ર એટલું આંધળું થઈ ગયું છે કે તેને ગરીબ અને લાચારના આંસુ દેખાતા પણ નથી? ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ, ગરીબો માટે બુલડોઝર. ગુજરાતમાં જમીન ફાળવણીની નીતિ હંમેશા વિવાદોમાં રહી છે. એક તરફ મોટા ઉદ્યોગપતિઓને રોકાણના નામે પાણીના ભાવે અથવા મફત જેવી કિંમતે હજારો એકર જમીન પધરાવી દેવામાં આવે છે. તેમના માટે લાલ જાજમ બિછાવવામાં આવે છે અને તમામ કાયદાકીય ગૂંચવણો રાતોરાત ઉકેલી દેવામાં આવે છે. પરંતુ જ્યારે વાત સામાન્ય માણસની કે જરૂરિયાતમંદની આવે છે, ત્યારે સરકાર પાસે માત્ર બુલડોઝર જ હોય છે. જો કોઈ મકાન ગેરકાયદેસર પણ હોય, તો શું સરકારની એ નૈતિક જવાબદારી નથી કે તે વડીલો અને નિરાધારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે? તેમને રસ્તા પર રઝળતા મૂકી દેવા એ કયા પ્રકારનો ન્યાય છે? મિત્રો, ભાજપ સરકાર અવારનવાર વડીલોના સન્માન અને સાંસ્કૃતિક મૂલ્યોની વાતો કરે છે. જામનગરના આ કિસ્સામાં જે રીતે વૃદ્ધ દંપતીના ઘર પર બુલડોઝર ચલાવાયું, શું તે વડીલોનું સન્માન છે? જે ઉંમરે તેમને શાંતિ અને સતની જરૂર હોય, તે ઉંમરે તેમને બેઘર કરી દેવામાં આવ્યા. શું લોકોએ આ દિવસ જોવા માટે ભાજપ સરકારને વોટ આપ્યા હતા? આ પ્રશ્ન આજે ગુજરાતના દરેક સામાન્ય નાગરિકના મનમાં ગુંજી રહ્યો છે. વિકાસના નામે વિનાશની આ લીલા ક્યાં જઈને અટકશે? વૈકલ્પિક સુવિધા કેમ નહીં? જ્યારે તમે કોઈનો આશરો છીનવી લ્યો છો, ત્યારે તેને રહેવા માટે બીજી જગ્યાએ સરકારની પ્રાથમિક ફરજ છે. કાયદો માત્ર ગરીબો માટે જ છે. મોટા માથાઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર કેમ નહીં? માનવતા ક્યાં છે? કાયદાનું પાલન કરાવવું જરૂરી છે, પણ તે માનવતાના ભોગે ન હોવું જોઈએ. લોકશાહીમાં સરકાર જનતાનો સેવક હોય છે, માલિક નહીં. જામનગરની આ ઘટના એ સાબિત કરે છે કે સરકારની સંવેદનશીલતા માત્ર હોર્ડિંગ્સ અને જાહેરાતો સુધી સીમિત છે. જો સરકાર સમયસર જાગશે નહીં અને ગરીબોના આશરા છીનવાનું બંધ નહીં કરે, તો જનતાનો આ આક્રોશ આવનાર સમયમાં સત્તાધીશો માટે ભારે પડી શકે છે. જય હિન્દ, જય ભારત.